સ્વાગત છે આપનું મારી ચેનલ પર. ઉપવાસ હોય ત્યારે પણ સ્વાદ સાથે બાંધછોડ ના કરવી પડે અને ઝટપટ તૈયાર થઈ જાય એવી ચટણીની આ ચારેય રેસીપી તમને ખૂબ જ ઉપયોગી થશે. અત્યારે કાચી કેરીની સિઝન તો નથી જ, પરંતુ બજારમાં કાચી કેરી પુષ્કળ જોવા મળી. ખાસ વાત તો એ છે કે મને પણ આજે જ ખબર પડી કે આને શ્રાવણી કેરી કહેવાય. આ કેરી શ્રાવણ મહિનામાં જ મળે. તો ચાલો કાચી કેરીની સરસ ખાટી, મીઠી, તીખી, ફરાળી ચટણી બનાવીએ. તો અહીંયા મેં 1 નંગ કેરી લીધી છે અને એનું વજન છે 200 ગ્રામ. તો આ કેરી ધોઈ અને મેં એની છાલ ઉતારી લીધી છે અને હવે એને રફલી આપણે ચોપ કરી લઈશું. તો આ રીતે મેં કેરીના ટુકડા કરી લીધા છે અને સાથે સાથે મેં એક પેનમાં પાણી પણ ઉકળવા મૂકી દીધું છે. 1 કપ પાણી લીધું છે અને એમાં 1 ટીસ્પૂન સિંધવ મીઠું એડ કરીશું. કટ કરેલ કાચી કેરીના ટુકડા નાખી દઈશું અને હવે 5 થી 7 મિનિટ માટે ઢાંકી દઈશું. 5 થી 7 મિનિટ પછી ચેક કરી લઈએ તો આપણી કેરી એકદમ બફાઈ ગઈ છે. તો ચાલો હવે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ત્યાં સુધી આપણે સાકરનો પાવડર કરી લઈશું. જેટલી કેરી એટલી જ સાકર. બંનેનું પ્રમાણ સરખું જ રાખવાનું. તો સાકરનો ભૂકો થઈ ગયો છે અને ફરીથી આપણે જે બાફીને કેરી રાખી છે એને આપણે મેશ કરી લઈશું. આને તમારે મિક્સરમાં ક્રશ કરવાની જરૂર નથી, કારણ કે આના નાના નાના ટુકડા જો ચટણીમાં ખાવામાં આવશે તો એ બહુ જ સરસ લાગશે. દળેલી સાકર એમાં એડ કરી દીધી છે અને હવે આપણે એને હલાવતા રહીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. હવે આ ચટણી થઈ ગઈ એમ ક્યારે ખબર પડે? તો જ્યારે આમાં બબલ્સ આવવા લાગે એટલે આપણી ચટણી રેડી છે. જુઓ, બબલ્સ આવી ગયા છે અને અંગૂઠાની મદદથી ચેક કરીએ તો એકદમ ચીકાશ પણ આવી ગઈ છે. તો હવે એમાં આપણે 1 ટીસ્પૂન શેકેલ જીરાનો ભૂકો અને 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચાં પાવડર. ફરીથી આપણે એક સ્ટર આપી દઈશું. મીઠું આપણે પહેલાં નાખી જ દીધું છે એટલે હવે નાખવાની જરૂર નથી. ચટણી રેડી છે. ચાલો એને એક બાઉલમાં ઠંડી કરી લઈએ. તો આ છે આપણી કાચી કેરીની ખાટી, મીઠી ને તીખી ફરાળી ચટણી. બીજી ચટણી આપણે બનાવીશું લોટ્સ ઓફ લીલા ધાણાની. લીલા ધાણાની કૂણી કૂણી દાંડલીઓ પણ મેં અહીં લઈ લીધી છે. તો આ બધા જ ધાણા હું મિક્સર બાઉલમાં એડ કરું છું અને હવે એમાં નાખીશું આપણે લીલા મરચાં. તમારી તીખાશ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના. 1 ટીસ્પૂન જીરું પાવડર, સિંધવ મીઠું અને સાકર. તમને આમાં ગળપણ ન ગમતું હોય તો સ્કીપ કરી દેવાનું. લીંબુનો રસ, 1 આખા લીંબુનો રસ આમાં આપણે નીચોવી દેવાનો. અને ફાઇનલી ચટણીને ગ્રીન રાખવા માટેની બેસ્ટ ટીપ, આઈસ ક્યુબ્સ નાખી દઈશું અને આઈસ ક્યુબ નાખ્યા પછી હવે આપણે ચટણીને પીસી લઈશું. તો જુઓ, ચટણીનો કલર કેટલો સરસ આવ્યો છે. જુઓ, એકદમ લીલો કચ્છ. તો આ ચટણીને પણ આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આવી ફરાળી ચટણી ફરાળી પકોડા, ફરાળી કચોરી સાથે બહુ જ સરસ લાગે છે. ફરાળી ઢેબરા સાથે પણ ખાઈ શકાય છે. હવે આવશે આપણી ત્રીજી ચટણી, કોકોનટ એટલે કે નાળિયેરની ચટણી. અડધો કપ નાળિયેરના ટુકડા, મરચાં અને આમ તો આમાં લીલા ધાણા હોય નહીં,
પણ થોડા લીલા ધાણા નાખશો તો ચટણીનો કલર બહુ સરસ આવશે. સિંધવ મીઠું અને 1 લીંબુનો રસ. જો તમે લીલા ધાણા નહીં નાખો તો ચટણી વ્હાઈટ થશે અને આ થોડી પિસ્તા કલરની થશે. પા કપ પાણી એડ કર્યું છે અને ચાલો એને પણ પીસી લઈએ. તો જુઓ હવે આપણી ચટણીનો કલર. હવે આ ચટણીને તમે વઘારી પણ શકો છો, પણ આ ફરાળી છે એટલે આપણે આનો વઘાર નહીં કરીએ. ચાલો એને પણ એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. તો આ ફરાળી ચટણી પણ તમે ફરાળી પુડલા સાથે, ફરાળી પરોઠા સાથે ખાઈ શકો છો. આપણી ચોથી ચટણી છે સિંગદાણાની ફરાળી ચટણી. અડધો કપ સિંગદાણા લઈ લીધા છે. લીલા મરચાં આપણા ટેસ્ટ મુજબ. સિંધવ મીઠું, 1 લીંબુનો રસ. તો આ ચટણી પણ આપણે પા કપ પાણી નાખી અને પીસી લઈશું. તો રેડી છે આપણી સિંગદાણાની ચટણી. તો આને પણ આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ બધી જ ચટણી તમે 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. સિંગદાણાની, ધાણાની અને નાળિયેરની ચટણી ફ્રીજમાં રાખીશું અને કેરીની ચટણી તો બહાર જ સરસ રીતે રહેશે. ચાલો હવે બધી જ ચટણી આપણે સર્વ કરીએ. તો સૌથી પહેલાં આપણી કાચી કેરીની ચટણી, એને આપણે સર્વ કરી દઈએ. તો રેડી છે કાચી કેરીની ચટણી. હવે લીલા નાળિયેરની ચટણી. આપને આ અવનવી ફરાળી ચટણીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને હા, આપને આવી અવનવી રેસિપીસ ગમતી હોય તો ચાર્મીસ કુકિંગ કોર્નરને સબસ્ક્રાઈબ કરશો અને બેલ બટન પ્રેસ કરજો, જેથી આપની પાસે તરત જ મારી રેસીપી આવી જાય. ગ્રીન ચટણી પણ સર્વ કરી દીધી છે. અને હવે ફાઇનલી સિંગદાણાની ચટણી. તો આપ ક્યારે આ ચટણી બનાવો છો મને કોમેન્ટ કરીને જણાવશો. હવે આ સિંગદાણાની ચટણી છે, એમાં કાશ્મીરી લાલ મરચું મેં સ્પ્રિંકલ કર્યું છે. એનાથી થોડી ટેસ્ટી અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે. થેન્ક્સ ફોર વોચિંગ.